દાહોદથી સમાચાર એરપોર્ટનો સર્વે થતા પહેલા વિરોધના વંટોળ ઝાલોદ તાલુકાના ગામોમાં એરપોર્ટનો વિરોધ થયો। ઝાલોદના ટાઢાગોડા, ગુલતોરા, શારદા અને છાયણ ગામમાં એરપોર્ટનો સર્વે કરાયો। 4 ગામના ખેડૂતોના પડતા ઉપર પાટું જેવો હાલ, જેના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોએ સર્વેની કામગીરી રોકતા કલેક્ટરે ટાઢાગોડા ગામની મુલાકાત લીધી। સર્વે મીટિંગમાં પ્રાંત ડીવાયએસપી, મામલતદાર સહિત અધિકારીઓ હાજર રહ્યા। કલેક્ટર આગળ ગ્રામજનોએ પોતાની આપવીતી જણાવી। અમારા ગામમાં જે એરપોર્ટ દ્વારા સર્વે કરવામાં આવે છે એમાં અમારા ગામના રેવન્યુ વિલેજના સર્વે નંબરોની અંદર સર્વે કરવામાં આવે છે, ઘરોમાં સર્વે કરવામાં આવે છે। એનો અમે સખત વિરોધ કર્યો છે અને સર્વેની કામગીરી બંધ કરવામાં આવી છે। એ બંધ કરાવેલી સર્વેની કામગીરીના આધીન રહીને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ટાઢાગોડા ગામે મિટિંગ રાખવામાં આવી હતી અને લોકોની રજૂઆતો સાંભળી કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ क्या है कि एयर स्ट्रिप जो है એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય, એના માટે લોકોના મનમાં શંકા હતી, તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વધુ એક હત્યાની વારદાતને અંજામ અપાયો। ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના બની। ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યા કરીને હત્યારાઓ ફરાર। ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી। હત્યા કયા કારણોસર અને શું બાબતે કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી। ચોક બજાર પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। બોટાદના ગઢડાના ચભાડિયામાં બોગસ ડોક્ટર ઝડપાયો। ધોરણ 9 નો અભ્યાસ કરીને સારવાર આપતો હતો। 5 મહિનાથી ક્લિનિક ચલાવી રહ્યો હતો। ધાર્મિક પંડ્યા દ્વારા ચભાડિયા ગામે આ ક્લિનિક શરૂ કરાઈ હતી। ગઢડા પોલીસ દ્વારા ઇન્જેક્શન, દવા સહિતના મેડિકલ સામાન સાથે ધાર્મિક પંડ્યાને ઝડપી પડાયો। બોગસ ડોક્ટર વિરુદ્ધ ગઢડા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ છે। રાજ્યમાં સતત ત્રીજા દિવસે અકસ્માતોની હારમાળા સર્જાઈ। અલગ અલગ 5 અકસ્માતોમાં 6 લોકોના મોત થયા। ક્યાંક બેફામ ડમ્પર ચાલકોએ બાળકોને અડફેટે લીધા તો ક્યાંક અકસ્માતમાં આખે આખો પરિવાર હોમાયો। પ્રથમ દ્રશ્ય સુરતના છે, જ્યાં એક બેફામ ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો। મોરબીમાં સિરામિક કંપની પાસે ડમ્પર ચાલકે 1 વર્ષના બાળકને કચડ્યો તો આ તરફ જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માતમાં આખે આખો પરિવાર હોમાયો। અમરેલીમાં પિકઅપ વાન પલટી મારતા એકનું મોત નીપજ્યું, જ્યારે 16 લોકો ઘાયલ થયા તો મહેસાણામાં અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીનું મોત થયું। શહેરોના રોડ પર બેફામ ડમ્પર પર આખરે ક્યારે બ્રેક વાગશે? સુરતના પાલ વિસ્તારમાં હચમચાવી નાખે એવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। રૂવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી જુઓ। આ બનાવમાં સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને નીકળ્યો અને ત્યાં જ પૂરપાટ દોડતા ડમ્પરે તેને અડફેટે લીધો। ડમ્પર કેટલી સ્પીડમાં દોડી રહ્યું હતું તે આ સીસીટીવીમાં જોઈ શકાય છે અને તે સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવી દે છે। જો કે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે અને તેને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે। હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વિદ્યાર્થી વેદાંત માકોડિયાના પિતા જિગ્નેશે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ તરફ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી, સાથે જ 3 ડમ્પરો પણ ડિટેન કર્યા। મોરબીથી સમાચાર, જ્યાં બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં બાળકનું મોત થયું। 1 વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મોત નીપજ્યું। સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારના વધુ એક બાળકનું મોત। મોરબી ઔદ્યોગિક એકમોમાં અવારનવાર અકસ્માતમાં બાળકોના મોત થાય છે। શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂકી કામે ગઈ ત્યારે આ બનાવ બન્યો। ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। ગીર સોમનાથના ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલ એક દર્દીના વીમાના કારણે ભારે વિવાદમાં આવી। દર્દી જગદીશભાઈની મહેતા હોસ્પિટલમાં ડોક્ટર પંકિલ પટેલ પાસે ડાબા પગની આંગળીની સારવાર ચાલતી હતી। રિપોર્ટ બાદ કોમ્પ્લિકેશન્સ વધારે હોવાથી ડાબા પગની આંગળી ઓપરેશન કરી કાઢવા જણાવ્યું હતું। દર્દીના જણાવ્યા અનુસાર દર્દીના પગની એક આંગળીનું ઓપરેશન બાદ ડ્રેસિંગ કરીને રજા આપી દેવાઈ હતી। થોડા દિવસ બાદ બીજી આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું। બીજા ઓપરેશન માટે 2 વખત 4 દિવસ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા। દર્દીનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મેડિક્લેમ કંપની પાસેથી હોસ્પિટલે 39,000 પાસ કરાવ્યા।
એ જ દર્દીનું બીજું 19,000નું બિલ મૂકતા વીમા કંપનીને શંકા ગઈ અને દર્દીના મોબાઈલમાં મેસેજ મોકલાવતા ભાંડો ફૂટ્યો. દર્દીએ આ અંગે ફરિયાદ કરતા હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા આ વાતને દબાવવા અને ભીનું સંકેલી લેવા માટે પૂરતા પ્રયત્નો કરાયા. દવા 1020ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીના મેં ભરેલા છે. એ મને 5 દિવસ પછી પરત આપી દીધા. પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી, તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે. દર્દી આપણે એડમિટ રાખવું પડે, વિધાઉટ એડમિશન કેશલેસની પ્રોસિજર પાસ ના થાય. અને દર્દીને એવી રિક્વેસ્ટ હતી કે અમારે જે ઓપરેશન જે કરવાનું છે અને સારવાર કરાવવાની છે એ અમારે કેશલેસમાં જ કરાવવાનું છે. વીમા કંપનીમાંથી એનું જે પેકેજ જે 39,000 રૂપિયા જે દર્દી કહે છે બરાબર, 39 આપણે બિલ મૂકેલું છે એમાંથી વીમા કંપની આપણે 31,000 પાસ કર્યા છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખે ખેડૂતોને નુકસાનીના વળતરને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો અવારનવાર અતિવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિથી પરેશાન થાય છે. ખેડૂતો દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે. ખેડૂતોમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે. સરકાર દ્વારા SDRF મુજબ જે સહાય ચૂકવવામાં આવે છે તે ખેડૂતો માટે પૂરતી નથી. ખેડૂતો 5 લાખનું દેવું લઈને પોતાના પાક વાવેલા હોય છે, તેમાં ફક્ત 23,000 રૂપિયા જ મળે છે. વીમો ચૂકવવાની જૂની પદ્ધતિ ફરીથી લાગુ કરાય તેવી તેમની માંગ છે. જે ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે એ આત્મહત્યામાં ઘટાડો થાય અને ખેડૂત થોડો સદ્ધર થાય, એ હેતુ માટે મેં મુખ્યમંત્રીશ્રીને એ યોજના ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે. એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ એટલે વિરાસત. જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે રાજકીય સામાજિક અનેક મહાનુભાવો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકાતા સાહિત્ય જગત તેમજ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંગીત નાટ્ય એકેડમી દિલ્હીના ચેરમેન સંધ્યાબેન પુરેચા તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક રાજકીય સામાજિક કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાનુભાવો તેમજ અનેક ધામના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ આ વિરાસત મ્યુઝિયમ અદ્ભુત હોવાનું જણાવ્યું. મોટી સંખ્યામાં લોકોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને વિવિધ સ્વરૂપે સન્માનિત કર્યા હતા. તો સ્થાનિક લોકોએ આકરૂ ગામને દેશ અને દુનિયામાં ધ્યાન કેન્દ્રિત થાય તેવું સ્થાન આપવા બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના આ કાર્યને વંદનીય ગણાવ્યું. મહત્વનું છે કે આ મ્યુઝિયમ તૈયાર કરવામાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જેનું સંપૂર્ણ આયોજન જોરાવરસિંહ જાદવના પુત્ર નરેન્દ્રસિંહ અને પુત્રવધુ જવનિકાબા દ્વારા કરાયું હતું. આવા સુંદર કાર્ય કરવા માટે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને હાર્દિક અભિનંદન આપું છું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં સાથે સંકળાયેલી ધંધુકાની ધરા પર આ વિશિષ્ટ મ્યુઝિયમનું નિર્માણ થયું છે એ ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારનારની ઘટના છે. વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હાથે થયું. એ આખરૂના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે. વિરાસત એ મારી ધરતીને, મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે. આવનારી પેઢીઓ માટે થઈને પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે, શીખવા મળશે. કદાચ મારા નહીં પણ આજે મારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે નાના હતા ત્યારે સાહેબનું નામ અમે સાંભળતા જ્યારે ભણતા ત્યારે. લોકકલા કેન્દ્રનું મ્યુઝિયમ બનાવ્યું છે, તો તેના ઉદ્ઘાટન માટે આજે CM સાહેબ આકરૂ ગામે પધારેલા હતા અને જોરાવરસિંહ જાદવ સાહેબે નાના એવા આકરૂ ભાલ પંથકનું નાનું એવું આકરૂ ગામને આખા દેશ દુનિયામાં જાણીતું કરેલ છે. શિયાળો આવતા જ ભાવનગર જિલ્લામાં સીતાફળનું ધૂમ ઉત્પાદન